જૂનાગઢનો પૌરાણિક અને પ્રાચીન ઇતિહાસ એક ભવ્ય વિરાસત। ભારતના પશ્ચિમ છેડે ગુજરાત રાજ્યમાં આવેલું જૂનાગઢ માત્ર એક શહેર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસનું એક જીવંત પ્રતીક છે। જૂનાગઢ શબ્દનો શાબ્દિક અર્થ જૂનો કિલ્લો થાય છે। ગિરનાર પર્વતની ગોદમાં વસેલું આ શહેર સદીઓથી અનેક મહાન સંસ્કૃતિઓનું સાક્ષી રહ્યું છે। પુરાણોથી લઈને આધુનિક કાળ સુધી જૂનાગઢનો ઇતિહાસ એટલો ઊંડો છે કે તેના પથ્થરમાં એક નવી ગાથા છુપાયેલી છે। 1. પૌરાણિક સંદર્ભો અને નામો। જૂનાગઢનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેનો ઉલ્લેખ આપણા પવિત્ર ગ્રંથો જેવા કે મહાભારત અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે। કુસ્થળી। પ્રાચીન સમયમાં જૂનાગઢને કુસ્થળી તરીકે ઓળખવામાં આવતું હતું। સ્કંદ પુરાણ મુજબ આ નગરની સ્થાપના ભગવાન રામના પુત્ર કુશ દ્વારા કરવામાં આવી હોવાનું મનાય છે, જેના કારણે તેનું નામ કુસ્થળી પડ્યું। હેમસર્ગ અને પવિત્રતા। પુરાણોમાં આ ભૂમિને હેમસર્ગ તરીકે પણ ઓળખવામાં આવી છે। એવી માન્યતા છે કે બ્રહ્માજીએ યાદવોની વસાહત માટે આ ભૂમિને પસંદ કરી હતી અને અહીં પવિત્ર કુસા ઘાસ મૂક્યું હતું। દ્વારકા મહાત્મ્યમાં આ સોનેરી નગરીને ખૂબ જ આદર સાથે વર્ણવવામાં આવી છે। 2. રાજા રેવત અને કન્યા રેવતીની કથા। જૂનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલી એક સૌથી રસપ્રદ કથા રાજા રેવત અને તેમની પુત્રી રેવતીની છે। રેવતીનો જન્મ। પૌરાણિક કથા મુજબ ઋત્વાંગ નામના બ્રાહ્મણના પુત્રનો જન્મ રેવતી નક્ષત્ર ગંડાંત યોગમાં થયો હતો, જેના કારણે તે ધર્મભ્રષ્ટ થયો। આનાથી દુઃખી થઈને ઋષિએ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો અને તે પૃથ્વી પર કુમુર્દ પર્વત પર પડ્યું। ત્યાં એક મોટો ખાડો પડ્યો અને તેમાંથી એક અતિસુંદર કન્યા ઉત્પન્ન થઈ, જેનું નામ રેવતી રાખવામાં આવ્યું। બલરામ સાથે લગ્ન। બીજા જન્મમાં રેવતી કુસ્થળીના રાજા રેવતની પુત્રી તરીકે જન્મી। રેવતીની ઊંચાઈ સામાન્ય મનુષ્યો કરતાં ઘણી વધારે હતી, જેના કારણે રાજા ચિંતામાં હતા। રાજા રેવત પોતાની પુત્રીને લઈને બ્રહ્મલોક ગયા। જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે પૃથ્વી પર યુગો બદલાઈ ગયા હતા। બ્રહ્માજીની સલાહ મુજબ રેવતીના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે કરવામાં આવ્યા। એવું કહેવાય છે કે રેવતીની ઊંચાઈ ઘટાડવા માટે બલરામજીએ પોતાનું હળ તેના ગળા પર રાખ્યું હતું। આજે પણ જૂનાગઢમાં રેવતી કુંડ આવેલો છે, જે તે સમયના લગ્ન પ્રસંગનો સાક્ષી ગણાય છે। રાજા રેવત પાછળથી પર્વત પર રહેવા ગયા, જે રેવતાચળ ગિરનાર તરીકે ઓળખાયો। 3. રાજા મુચકુંદ અને શ્રીકૃષ્ણની લીલા। જૂનાગઢના ઇતિહાસમાં સતયુગ અને દ્વાપર યુગનો સંગમ રાજા મુચકુંદની કથા દ્વારા થાય છે। મુચકુંદનું વરદાન। રાજા મુચકુંદ એક મહાન યોદ્ધા હતા, જેમણે દેવોવતી અસુરો સામે હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું। યુદ્ધના થાકને કારણે તેમણે દેવો પાસે વરદાન માંગ્યું કે તેઓ લાંબા સમય સુધી ગાઢ નિંદ્રામાં સૂઈ શકે અને જે કોઈ તેમને જગાડે તે તેમની આંખ ખુલતા જ બળીને ભસ્મ થઈ જાય। કાલ્યવનનો અંત। દ્વાપર યુગમાં જ્યારે અત્યાચારી રાજા કાલ્યવને ભગવાન શ્રીકૃષ્ણનો પીછો કર્યો ત્યારે કૃષ્ણ યુક્તિપૂર્વક ગિરનારની એ ગુફામાં ગયા, જ્યાં રાજા મુચકુંદ સૂતા હતા। શ્રીકૃષ્ણે પોતાનું પીતાંબર મુચકુંદ પર ઓઢાડી દીધું। કાલ્યવને કૃષ્ણ સમજીને રાજાને ઠોકર મારી જગાડ્યા। રાજાની દ્રષ્ટિ પડતા જ કાલ્યવન ત્યાં જ ભસ્મ થઈ ગયો। આ પવિત્ર સ્થાને શ્રીકૃષ્ણની આજ્ઞાથી મુચકુંદ મહાદેવની સ્થાપના થઈ, જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। 4. ગિરનાર અને યાદવ વંશનું જોડાણ। જૂનાગઢ અને ગિરનારનો પ્રદેશ યાદવ કુળ સાથે અભિન્ન રીતે જોડાયેલો છે। જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડીને દ્વારકા વસાવ્યું ત્યારે યાદવોનો પ્રભાવ ગિરનાર સુધી વિસ્તરેલો હતો। નાગરભૂમિ। ભગવાન શ્રીકૃષ્ણને ગિરનારની પશ્ચિમે આવેલી નાગરભૂમિ વર્તમાન નાદેહળ ખૂબ પ્રિય હતી। ગિરનાર મહાત્મ્ય। ગિરનાર પર્વત પર 5 શિખરો છે, જે જૈન અને હિન્દુ બંને ધર્મો માટે પવિત્ર છે। અહીં નેમિનાથ ભગવાન, જૈન તીર્થંકર અને ભગવાન દત્તાત્રેયના સ્થાનો આવેલા છે। 5. ઐતિહાસિક સ્થાપત્યો અને શિલાલેખો। જૂનાગઢનો ઇતિહાસ માત્ર કથાઓમાં જ નહીં, પણ તેના પથ્થરોમાં પણ લખાયેલો છે। 1. ઉપરકોટનો કિલ્લો। આ કિલ્લો મૌર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે। તેની અંદર આવેલી અડીકડી વાવ અને નવઘણ કૂવો એ સ્થાપત્યના અજોડ નમૂના છે। 2. અશોકનો શિલાલેખ। સમ્રાટ અશોકે તેના ધર્મ અને નૈતિકતાના સંદેશાઓ પથ્થર પર કોતરાવ્યા હતા, જે આજે પણ જૂનાગઢની તળેટીમાં સચવાયેલા છે। આ શિલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના લખાણો જોવા મળે છે, જે સાબિત કરે છે કે આ શહેર સદીઓ સુધી સત્તાનું કેન્દ્ર હતું। નિષ્કર્ષ।
જૂનાગઢનો પ્રાચીન ઇતિહાસ આપણને શીખવે છે કે સમય બદલાય છે, સામ્રાજ્યો આવે છે અને જાય છે, પણ સંસ્કૃતિ અને પરંપરાઓ અવિરત રહે છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ, રાજા મુચકુંદની તપોભૂમિ અને ગિરનારની પવિત્ર છાયામાં વસેલું આ શહેર આજે પણ આપણને ગૌરવની અનુભૂતિ કરાવે છે. મિત્રો, આ હતો જૂનાગઢનો પ્રાચીન અને પૌરાણિક ઇતિહાસ. આવનારા સમયમાં આપણે મૌર્ય સામ્રાજ્ય અને ત્યાર પછીના રાજવંશો વિશે પણ ચર્ચા કરીશું. શું તમે ઈચ્છો છો કે હું આ ઇતિહાસના કોઈ ચોક્કસ ભાગ, જેમ કે અશોકનો શિલાલેખ કે ઉપરકોટનો કિલ્લો વિશે વધુ વિગતવાર માહિતી આપું?